ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સ લાઈવ સ્ટુડિયોમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 માં ગણ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરેલ છે અને એમાં આગળ થોડાક જવાના છે. આજે આપણે વાત શાની કરી હતી એની ચર્ચા કરીએ તો આપણે ગણના ડિફાઇન કરી એટલે કે વ્યાખ્યાયિત કર્યો તો ગણને, ત્યાર પછી એને દર્શાવવાની રીતો જોઈ હતી અને એમાં ખાસ કે યાદીની રીત અને ગુણધર્મની રીત અને એના અલગ અલગ એક્ઝામ્પલ લીધા હતા. બરોબર છે. સ્વાધ્યાયના ક્વેશ્ચન બાકી રાખ્યા હતા અને શાંતિથી ચલાવવાના જેવું વાત કરેલી છે. બરોબર. અત્યારે થિયરી પર કોન્સેપ્ટ કરીએ અને આગળ ગણના પ્રકારો જોઈએ. શું છે? ગણના પ્રકાર. તો શું છે? ગણના પ્રકાર કેવા કહેવાય? તો ધારો કે સૌથી પહેલા ચાલુ કરીએ તો કે કોઈને ગણનો દર્શાવવો હોય તો હું ધારો કે a બરાબર છગડીયો કૌંસ કરું પણ અંદર કશું દર્શાવું જ નહીં તો શું? છગડીયો કૌંસ કર્યા પછી જો અંદર કશું દર્શાવ્યું ના હોય તો આવા ગણને શું કહેવામાં આવે છે? તો કે ખાલી ગણ કહેવામાં આવે છે. ખાલી ગણ, રિક્ત ગણ કહે છે. બરાબર છે. ઇંગ્લિશમાં એમ્પ્ટી સેટ કહેવાય છે અથવા વોઇડ સેટ કહે છે. બરાબર છે. એમ્પ્ટી સેટ મોટે ભાગે શબ્દ વપરાય છે એટલે ચિંતા કરવાની નહીં. બરોબર. એને દર્શાવાય છે કઈ રીતે? તો જો કોઈ ખાલી ગણ હોય એનો મતલબ કે છગડીયા કૌંસની અંદર કશું ના હોય તો એના ફાઈ તરીકે દર્શાવવાનું છે. શું તરીકે દર્શાવવાનું છે? ફાઈ. બિલકુલ ધ્યાન રહે, ફાઈ લખો તો પછી છગડીયો કૌંસ લખવાનો નથી. આના ખાલી ગણ ના કહી શકો. ફરીથી એકવાર આ ફાઈ છે. બરોબર છે. ધારો કે તમે આ ફાઈ કરીને એના છગડીયા કૌંસમાં દર્શાવો તો આ શું થઈ ગયું? તો છગડીયા કૌંસની અંદર એક સેટ છે, એક ઘટક આવેલો છે એવું કહી શકાય. આને ખાલી ગણ ન કહેવાય. ખાલી ગણ ના કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે છગડીયો કૌંસ કરો તો અંદર શું કરવાનું છે? ખાલી જ રાખવાનું છે અથવા તો પછી ખાલી ફાઈ લખવાનું, એને છગડીયા કૌંસમાં નહીં લખવાનું. ક્લિયર વસ્તુ છે. તો આ થઈ ગયું ખાલી ગણ. વ્યાખ્યા કેવી રીતે લખાય છે? તો કે એવો ગણ કે જેની અંદર કોઈ પણ ઘટક અથવા સભ્ય આવેલો ના હોય તો એવા ગણને આપણે શું કહીએ છીએ? ખાલી ગણ કહેવાય છે. સારો શબ્દ ગાણિતિક ભાષામાં રિક્ત ગણ વાપરે છે. ખાલી ગણ એટલે રિક્ત ગણ. અને અરિક્ત ગણ શબ્દ હોય, અરિક્ત ગણ, તો એને શું કહે છે? કે ખાલી ગણ ના હોય. તો ખાલી ગણ ના હોય તેવા કેવા ઘટક આપે એની ચર્ચા થાય. તો અરિક્ત ગણમાં ખાલી ગણ ના હોય એવા કેવા ગણ આવે છે? તો કે ઘણા બધા ગણ આવે છે. ધારો કે પહેલું લઈ લઈએ, એકાકી ગણ આવે. એકાકી ગણ બહુ લેન્થી લખીશ નહીં કારણ કે એની ચર્ચા નહીં, એની વ્યાખ્યાઓ કશું આમ ક્યાંય પૂછાતું નથી પણ સમજવા માટે બહુ જ જરૂરી છે. એટલે ખાલી હું સમજાઈ દઉં, બહુ પ્રોપરલી સમજાવું છું કે એકાકી ગણ કોને કહેવાય? સિંગલટન સેટ કહેવાય છે. શું કહેવાય? સિંગલટન સેટ. એકાકી ગણ. તો એકાકી ગણ કોણ છે? તો કે એવો ગણ કે જેની અંદર માત્ર એક જ સભ્ય આવેલો હોય. એક જ સભ્ય આવેલ હોય તો એને શું કહીએ છીએ આપણે? એકાકી ગણ કહીએ. બીજું એ પછી ચર્ચા કરીએ. ચલો એકાકી ગણ. હવે બંનેના એક એક ઉદાહરણો લો. ચલો ધારો કે અરિક્ત ગણ, એકાકી ગણ. સૌથી પહેલા ખાલી ગણનું ઉદાહરણ લો. એક્ઝામ્પલ શું આવે? ખાલી ગણ. ઝડપથી ધારો કે હું આવું લખું તો કે ગણ a બરાબર ay x કે જ્યાં x² - 2 = 0 અને x એ સમય સંખ્યા છે. x એ સમય સંખ્યા છે. આ ગણ લઈ લઉં તો આ ગણ કેવો ગણ થવાનો છે? ખાલી ગણ. હાઉ? કેવી રીતે? તો સાદી ભાષામાં માત્ર આનું સિમ્પલી કેવો છે? તો કે x છે. x નું સિમ્પ્લિફિકેશન ક્યાંથી મળશે? તો કે અહીંયાથી. તો કે હું અહીંયા કરું x² - 2 = 0 છે. x² બરાબર 2 લખી શકું અને x બરાબર વર્ગમૂળમાં 2 ± જે લખવું હોય. હવે વર્ગમૂળમાં જ્યારે અવિભાજ્ય ઘટક આવે તો આપણે આના વાસ્તવિક સંખ્યાઓના 10મા ધોરણના ચેપ્ટરમાં કેવું કહેતા હતા? આને કેવી સંખ્યા કહેતા હતા? અસમય સંખ્યા કહેતા હતા. અંડર રૂટમાં આવે અવિભાજ્ય ઘટક. પણ અહીંયા તો કેવી છે? x એ સમય સંખ્યા છે. x એ સમય સંખ્યા જેવું કીધું છે. તો એનો મતલબ એમ કે અંડર રૂટમાં ઘટક આવે છે તો સમય સંખ્યા થવાની જ નથી.
એટલે એનો મતલબ કે આ ગણમાં કશું હશે જ નહીં. ખ્યાલ આવી ગયો? કારણ કે આ તો અસમય સંખ્યા છે. ક્લિયર રહે? એટલે સમય સંખ્યા હોય અને રૂટ વાળી હોય તેવું તો શક્ય જ નથી. એનો મતલબ કે આ ખાલી ગણ છે. બીજો કોઈ ગણ લઈ લો બી. એવા x કે જ્યાં x ક્યાંથી પસંદ કરવાનો છે? તો કે x belongs to natural number n માં લો અને પાછું લઉં 1 less than x less than 2 અથવા તો યસ ચાલશે. તો કે પ્રાકૃતિક સંખ્યામાં લેવાનો અને પાછું 1 અને 2 ની વચ્ચે. તો 1 અને 2 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા આવે ખરી? ઇઝ ધીસ પોસિબલ? તો નથી. તો આ કેવો ગણ છે? ખાલી ગણ છે. ક્લિયર વસ્તુ છે. કેવો ગણ છે? ખાલી ગણ છે. બરોબર છે. હજી કોઈ ઉદાહરણ લો. ત્રીજું સી લો. વિચારો ગમે તે તમારી રીતે બી વિચારી શકો છો. હું મારી રીતે લખીશ. કોમ્યુનિકેશન બંધ છે એટલે કઈ મજા નહીં આવે પણ કશો વાંધો નહીં આવે. ચલો. એવા x કે જ્યાં x ધારો કે અહીંયા નેચરલ નંબર માં લીધા છે એવા ધારો કે હું z માં પણ લઈ શકું અને z માં લઈ અને શું લખીશ કે 3.3 સોરી 3 less than x less than 4. તો આ પોસિબલ છે. તો એના માટે આપણે n અને z ચલાય તો એ યાદ આવે છે. તો z માં પણ કેવી પૂર્ણાંક સંખ્યા આની વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા આવે છે? નથી આવતી. તો આને ખાલી ગણ કહી શકો તમે. બરોબર છે. કોઈ દ્વિઘાત સમીકરણ લઈ શકો. એટલે આવા બધા જે ઉદાહરણ હોય કે જેમાં ગણમાં કોઈ ઘટક આવતો ના હોય તો એવા બધાને શું કહીશું? આપણે ખાલી ગણ કહીશું. બીજી ચર્ચા કે જ્યારે આપણે હું લખું એટલે તમે એનું શું કરશો? તો કે એક સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો અને ખાસ મેં પહેલા લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે તો તમે નોટ અને પેન લઈને જ બેસજો લેક્ચરમાં. તો તમને ખ્યાલ આવે, મજા આવે. બાકી તો શું પિક્ચર ચાલુ હોય એવું લાગતું હશે તમને. ખ્યાલ આવી ગયો? ચલો આગળ ચર્ચા કરવાના છે. ખાલી ગણ પછી એકાકી ગણ આવે. એકાકી ગણ પછી આવે છે શાંત ગણ. શાંત ગણ કોને કહેવાય? બરાબર. તો શાંત ગણ એટલે શું? તો કે જે ગણમાં જે ગણ 5 હોય અથવા નિશ્ચિત પૂર્ણાંક નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સંખ્યા ધરાવતો હોય. આને શું કહી શકીએ આપણે? શાંત ગણ કહી શકીએ. કેવી વાત છે કે જે ગણ છે એ 5 હોય એટલે કે ખાલી ગણ હોય તેને શાંત ગણ કહેવાનું. ક્લિયર રાખજો વસ્તુ કે જો કોઈ ગણ છે એ ખાલી ગણ છે તો એને કેવો ગણ કહીશું? શાંત ગણ કહીશું. બીજું શું કહે છે? અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા ધરાવતો હોય એટલે શું? તો ધારો કે હું લખી નાખું કે એવા x કે જ્યાં x એ અઠવાડિયાના વાર છે. અઠવાડિયાના વાર છે એનો મતલબ કે 7 એ 7 વાર લખી નાખવાના. તો એ કેવો ગણ છે? એક નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા ધરાવે છે તો એને આપણે શાંત ગણ કહીશું. સી ધારો કે એવા x કે જ્યાં x એ વર્ષના તમામ દિવસો ધરાવે છે તો 365 દિવસની સંખ્યા 1 2 3 4 દિવસ તરીકે 365 લખવાના. તો એ કેવી સંખ્યા છે? શાંત સંખ્યા છે. આગળ જાઓ તો ધારો કે એવું કહું કે પૃથ્વી પર રહેલા માણસોનો ગણ. બરોબર છે. તો યસ એની કેલ્ક્યુલેશન આપણે કરેલી છે. કોઈ ચોક્કસ નિશ્ચિત સંખ્યા દર્શાવેલ. બરોબર છે. એની કેલ્ક્યુલેશન કરી છે અથવા તો અત્યારે ગણવા જઈએ તો એક એકને કરી વસ્તી ગણતરી પ્રમાણે દરેકનું સમેશન કરી અને આપણે પૃથ્વી પર રહેતા માણસોનું ગણ શોધી શકીએ છીએ. તો એ કેવો ગણ છે? પૃથ્વી પર વસતા માણસોનો ગણ. બરોબર છે. ડી પૃથ્વી પર વસતા બીજું કોઈ પણ લખી શકો પ્રાણીઓનો ગણ. તો
તો પ્રાણીઓના પણ કેલ્ક્યુલેશનમાં મૂકી શકો છો. તે કેવો ગણ થયો? શાંત ગણ થયો. ક્લિયર વસ્તુ છે. પછી એવું ધારો કે ટૂંકમાં સાદી ભાષામાં એટલી વાત છે કે ધારો કે આપણે નરેન્દ્ર મોદીનો આંકડો લઈ લઈએ અને સંખ્યા લખવાનું ચાલુ કરીએ 1 2 3 અપ ટુ કેટલી સંખ્યા છે? 20 લાખ અને કરોડ. આવું કઈ જો મીંડામાં આગા પાછી હોય તો જોઈ લેજો. કદાચ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કદાચ 20 લાખ કરોડ થઈ ગયા. આ નરેન્દ્ર મોદીનો જે આંકડો છે તો ટૂંકમાં ચોક્કસ સંખ્યા, નિશ્ચિત પૂર્ણાંક સંખ્યા દર્શાવી ગણતરીમાં આંકડો આવે છે તો આને કેવી સંખ્યા કહેવાય? શાંત સંખ્યા કહેવાય. એનો મતલબ કે કોઈ ચોક્કસ અંક સુધી જતી હોય ને એવી સંખ્યાને તમે શાંત ગણ કહી શકો છો. ક્લિયર વસ્તુ છે કે જે ચોક્કસ શું કહેવાય? આંકડા સુધી જઈ શકતી હોય અથવા તો એને એક એકના પકડીને ગણી શકાતા હોય. ક્લિયર વસ્તુ છે. યસ. એના પછી ચર્ચા કરો અનંત ગણની. અનંત ગણ શું છે? ઇન્ફાઇનાઇટ સેટ. અનંત ગણ બરાબર છે. ઇન્ફાઇનાઇટ સેટ છે. તો આ ગણમાં કેવા ગણ છે? તો કે આમાં એવા સભ્યોનો સમાવેશ થાય છે કે જે અનંત સુધી જતા હોય અથવા તો તેને નિશ્ચિત પૂર્ણાંક સુધી ન દર્શાવી શકાતી. સાદી ભાષામાં એવા ગણ કે જે શાંત ના હોય. ખ્યાલ આવે છે? શાંત ન હોય તેવા ગણ અથવા તો નિશ્ચિત પૂર્ણાંક સંખ્યા ન દર્શાવતા હોય એવા ગણના કેવા ગણ કહીશું? અનંત ગણ કહીશું. ઉદાહરણ લો. ચલો અનંત ગણનું ઉદાહરણ લો. એ ક્યાં સુધી લઈએ? ધારો કે એમાં ગણતરી કરીએ નેચરલ નંબર્સની. એવા x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાનો કોઈ આંકડો નિશ્ચિત છે? 1 લાખ 10 લાખ 10 લાખ કરોડ ગમે તે. પ્રાકૃતિક સંખ્યાની કોઈ નિશ્ચિત આંકડો નથી તો એ ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. તો આ ગુણધર્મની રીતે મેં લખ્યું છે તો આ કેવો ગણ છે? અનંત ગણ છે. તો એવા પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ, સમય, અસમય, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, દરેક ગણ કેવા ગણ થવાના છે? અનંત ગણ. એટલે મગજમાં ક્લિયર કરતો એ બધા ગણ અનંત ગણ છે. બીજું લઈ લઈએ કે ધારો કે આકાશમાં રહેલા તારાઓનો ગણ. ખ્યાલ આવી ગયો? x એ બ્રહ્માંડમાં રહેલા તારાઓનો ગણ છે. આને શું કહીશું આપણે? અનંત ગણ કહીશું. બરોબર છે. અને દર્શાવાય છે કે ધારો કે સંખ્યાને દર્શાવે, ધારો કે હું a છે, એને હું આ ગુણધર્મ છે યાદીની રીતે લખું તો 1 2 3 અપ ટુ 3 મીંડા કરવાના પાછળ. કેટલા? 3 મીંડા કરો એટલે એમને એવું લાગે કે અનંત સુધી દર્શાવેલું છે. ક્લિયર વસ્તુ છે? યસ. તો આ થઈ ગયો અનંત ગણ. આગળ ચર્ચા કરો. ચર્ચામાં આગળ આવે છે સમાન ગણ. ચલો સમાન ગણ ધ્યાન રાખજો. સમાન ગણ તો a અને b કોઈ રિક્ત ગણ લેવામાં આવે એનો મતલબ કે a અને b કેવા છે? ખાલી ના હોય એવા કોઈ ગણ લઈ લો. કેવા? ખાલી ના હોય એવા કોઈ ગણ a અને b લઈ લઉં અને પછી એમાં તેમાં રહેલા ઘટકો એકના એક જ હોય તો તેને શું કહેવાય? સમાન ગણ કહેવાય. તેમાં રહેલા ઘટકો કેવા હોય? એકના એક જ ઘટક હોય. જેમ કે હું ઉદાહરણ આપું a 1 2 3 4. સિમિલરલી કોઈ ઉદાહરણ b આપું 2 4 3 1. તો આમાં રહેલા ઘટકો કેવા છે? એકના એક જ છે. અને પહેલા ચર્ચા કરી હતી એમ કે ગણમાં ક્રમનું કોઈ મહત્વ નથી. આડાઅવળી હોય તો ચાલે છે. તો એનો મતલબ કે અહીંયા હું કહી શકું કે a = b છે. તો આ કેવા ગણ થયા બંને?
સમાન ગણ થયા છે, ખ્યાલ આવવો જોઈએ તમને. 100% આવશે. યસ, આવવું જ જોઈએ. ધારો કે બીજો કોઈ એક ઘટક લઈ લો, a બરાબર લો a e i o u, અને b લઈ લો, b લખું અહીંયા. b માં શું લખું? એવા x કે જ્યાં x a અંગ્રેજી મૂળાક્ષરના સ્વર અથવા તો સ્વર છે. ચલો તો કેવા છે? તો કે અહીંયા યાદીની રીત લખી છે, અહીંયા ગુણધર્મની રીત લખી છે, તો હું કહી શકું કે a બરાબર b છે. ચલો ભાઈ, વાર્તા પૂરી થઈ. આવડવું જોઈએ. એટલે કે એની મતલબ કે લખવાની રીતમાં ચેન્જ હોય, પણ વસ્તુ જો સેમ દર્શાવતી હોય તેને આપણે કેવા ગણ કહીશું? સમાન ગણ કહીશું. આવડવું જ જોઈએ. ધારો કે બીજા ઉદાહરણ લઈએ. આ બીજું ઉદાહરણ હતું, પહેલું ઉદાહરણ હતું, બીજું ઉદાહરણ લો. ધારો કે a, તો એના ડિફાઇન કરો તો એવા x કે જ્યાં x એ અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા છે, બરોબર. અને b ધારો કે ડિફાઇન કરું તો એવા x કે જ્યાં x એ પાંચથી નાની બે વડે વિભાજ્ય સંખ્યા છે. આ બે સમાન ગણ થાય. એક તો x છે, અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે. અવિભાજ્ય યુગ્મ સંખ્યામાં સમાવેશ કોનો થાય? તો કે અવિભાજ્ય યુગ્મ સંખ્યા એટલે કે અવિભાજ્ય હોવાય એટલે 2 3 5 7, તો એમાં યુગ્મ કઈ હશે? 2. તો આ ગણ એમાં ખાલી શું આવશે? બગડો એકલો આવશે. અને ગણ b માં 5 થી નાની એટલે કે 1 2 3 4, એમાં 2 વડે વિભાજ્ય એટલે 2 અને 4 બંને આવે. તો એમાં શું આવે? ખાલી બગડો એકલો આવે. અને b માં બગડો અને ચોગડો બે આવે. તેનો મતલબ કે a અને b સમાન ગણ નથી. ખ્યાલ આવવો જોઈએ. યસ, એકદમ સિમ્પલ વસ્તુ છે. યસ, તમને કદાચ એવું લાગી શકે કદાચ અમુક હોશિયાર સ્ટુડન્ટને તો ખરેખર સાયન્સમાં આવા ચેપ્ટર આવશે બહુ મજા આવશે. પણ આ તો કેવી વાત છે કે હજી શરૂઆત છે, બરોબર છે. આગળ આગળ જશે એમ મજા આવશે. જો બિલકુલ પ્રોપરલી ધ્યાન આપવામાં આવે, જો ગણિત સમજવામાં આવે તો મને નથી લાગતું કે કશું અઘરું હોય. પણ જો ગોખવાનો પ્રયત્ન કરો તો જ્ઞાન મળે. અને તો કોઈ પણ સબ્જેક્ટ છે, ગણિત નહીં. આગળ 10મા ધોરણના ગણિત અને વિજ્ઞાન જેવા સબ્જેક્ટો નથી કે ખાલી વાંચીને માર્ક્સ આવી જશે. બહુ જ દિમાગ ક્લિયર હોવું જોઈએ. બેઠા ક્વેશ્ચનો ક્યાંય નહીં આવે. ચલો આગળ ચર્ચા કરીએ. સમાન ગણની વાત કરી, સામ્ય ગણ જોઈએ. સામ્ય ગણ એ પહેલા કાર્ડિનાલિટી જોઈ લઈએ આપણે. કાર્ડિનાલિટી એટલે કે ગણમાં રહેલા સભ્યોની સંખ્યા. ધારો કે હું a બરાબર લખું 1 2 3 4, તો આમાં રહેલી સભ્યોની સંખ્યાને દર્શાવવા માટે હું આવું નોટેશન વાપરું છું, નંબર ઓફ a. શું કહેવાય છે આને? નંબર ઓફ a. એનો મતલબ કે a માં રહેલા ઘટકોની સંખ્યા. તો કેટલી છે અહીંયા? કે 4. તો એ 4 સંખ્યા લખવાની. ધારો કે અહીંયા ઉમેર દો 5 6 કર દો 5 6 a b c d. હવે સભ્યોની સંખ્યા કેટલી છે? તો કે નંબર ઓફ a 10 થઈ ગયું. આ 6 ના 4 કુલ 10 છે. ખાલી સભ્યોની સંખ્યા ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું હોય. અને એના કાર્ડિનાલિટી કહેવામાં આવે છે, નંબર ઓફ a વડે દર્શાવવામાં આવે છે ગણમાં રહેલા સભ્યોની સંખ્યા. આવડે? યસ. હવે ચર્ચા કરીએ સામ્ય ગણની. તો સામ્ય ગણ એટલે શું? સમાન ગણ અને સામ્ય ગણમાં શું ફરક છે જોઈ લેજો. સમાન ગણ શું હતા? તો કે ગણમાં સભ્યો એકના એક જ હોય, સરખા સભ્યો હોય, તો એને સમાન ગણ કહેતા હતા. સામ્ય ગણ એટલે કે ગણમાં રહેલા સભ્યોની સંખ્યા સમાન હોય.
સમાન ગણમાં રહેલા સભ્યોની સંખ્યા સમાન હોય તેવા ગણના કેવા ગણ કહીએ યાર? સામ્ય ગણ કહીએ છીએ. ક્લિયર છે? ધ્યાન રહે. એનો મતલબ કે ધારો કે હું એ બરાબર શું લખું? 1 2 3 4 લખું, 5 લખું. b બરાબર લખું a e i o u, આવું લખું છું. એનો મતલબ કે આ બે ગણ કેવા ગણ છે? એકબીજાના સામ્ય ગણ છે. કેમ સામ્ય ગણ છે? તો કે એમાં ગણ a અને ગણ b માં સભ્યોની સંખ્યા સમાન છે. આવું લખાય. નંબર ઓફ a એટલે કે a માં રહેલા સભ્યોની સંખ્યા અને b નંબર ઓફ b એટલે કે b માં રહેલા સભ્યોની સંખ્યા બંનેમાં સમાન છે. અને આવા ગણને આપણે સામ્ય ગણ કહીએ. બરોબર છે? આગળ જતા હવે જે ટોપિક ભણવાના છે, હવે લાગશે ગણિત જેવું આવ્યું. ચલો મજા આવશે. હવે ગણ સ્ટાર્ટ થાય છે. ઇન્ટ્રોડક્શન ટુ મજા આવે. સૌથી સ્ટાન્ડર્ડ ટોપિક એવો કહી શકાય તો એવો લઈએ ઉપગણ. ઉપગણ કોને કહેવાય? ચલો ઇંગ્લિશમાં કહેવાય છે સબસેટ. શું કહેવાય? SUBSET, સબસેટ. બરોબર છે? કોને કહેવાય સબસેટ? તો કે ગણ a માં રહેલ પ્રત્યેક ઘટક ગણ b માં આવેલ હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહે છે. ના મજા આવી? જોડે ભરતી કર. ગણ a માં રહેલ પ્રત્યેક ઘટક ગણ b માં આવેલો હોય તો ગણ એને ગણ b નો ઉપગણ કહે છે. એક્ઝામ્પલ થી સમજો તો વધારે મજા કેમ આવે? તો જુઓ a 1 2 3 b 1 2 3 4. ગણ a માં રહેલા પ્રત્યેક ઘટક એટલે 1 2 અને 3 ત્રણે 3 જો ગણ b માં આવેલો હોય એટલે ગણ b માં 1 2 3 આવેલા છે તો કે ગણ a ને ગણ b નો ઉપગણ કહે છે. એટલે a ઉપગણ b અથવા a સબસેટ b. એટલે આ જે છે c કર્યો છે પણ પોળો c છે થોડો, તો આ c ને આપણે શું કહીએ છીએ? ઉપગણ વડે દર્શાવાય છે અથવા આપણે કહીશું આના સબસેટ. ક્લિયર વસ્તુ છે? a સબસેટ b. બરોબર? આવડવું જોઈએ ખાસ. a સબસેટ b. કોઈ પણ ઉદાહરણમાં ગણ a માં રહેલો પ્રત્યેક ઘટક ગણ જો b માં આવેલો હોય તો ગણ એને ગણ b નો શું કહેવાનું? ઉપગણ કહેવાનું. આને સિમ્બોલિકલી કેવું લખાય છે કે ધારો કે કોઈ ઘટક a હોય, a belongs to a હોય, એનો મતલબ કે કોઈ a ઘટક છે એ a માં રહેલો છે. ધારો કે હું 1 રાખું. ચલો મજા આવે. 1 જે a માં છે. બરોબર છે? પ્રેરણ વિધાન આ શું છે હમણાં તો કોઈ 1 એ b માં આવેલો હોય there imply તો a સબસેટ b હું કહી શકું. આ a belongs to a હોય અને a ધારો નાનો છે. ધારો કે 1 belongs to a છે, there implies એનો મતલબ કે શું છે? પ્રેરણ વિધાન છે. જો એક a માં હોય તો એવો કોઈ એક b માં મળવો જોઈએ કે જેથી આખો a સબસેટ b થાય. આના એવી રીતે વંચાય. ક્લિયર વસ્તુ છે? તો આને શું કહીએ છીએ? a સબસેટ b અથવા a ને b નો ગણ કહેવામાં આવે છે. કોઈ પણ એક ઘટક જો a માં હોય અને એનો ઘટક જો b માં આવી જતો હોય તો આપણે આ શું કહીએ? a અને b નો ઉપગણ કહી શકીએ. બરોબર છે? a તરીકે અહીંયા મેં 1 લીધો છે, અહીંયા a લેવો જોઈએ. શું લેવો જોઈએ? a. તો કોઈ બી ઘટક હોય a તરીકે અહીંયા 1 લઉં, 2 લઉં, 3 લઉં, ગમે તે, તો એ દરેક જેટલા ઘટક લઉં એવરી a belongs to a એમાંથી લીધા હોય તો એ દરેકે દરેક ઘટક જો b માં આવતા હોય તો હું શું કહી શકું? a ને b નો સબસેટ કહી શકું. એવી વાત છે. આવડવું જોઈએ. આ થઈ ગઈ ઉપગણની વાત.
આને બહુ પ્રોપરલી ઉદાહરણ દ્વારા હમણાં સમજીએ છે. આ શું લખ્યું છે? એ સબસેટ બી લખાય. હવે બીજો શબ્દ આવે છે અધિગણ. અધિગણ અથવા એને કહે છે સુપરસેટ. અધિગણ કોને કહેવાય? તો જો એ બી નો ઉપગણ હોય અથવા તો એ સબસેટ બી હોય તો બી ને એનો અધિગણ કહેવાય. ફરીથી એકવાર, જો એ બી નો ઉપગણ હોય તો બી ને એનો શું કહેવાય? અધિગણ. ઊંધું વિચારો, ઊંધીથી બોલો, ખાલી બોલવામાં ફરક છે, અર્થમાં જરાય ફરક નથી. જો એ બી નો સબસેટ હોય તો બી ને એનો અધિગણ કહેવાય. આ જે જ ઉદાહરણ લઈ લઉં કે ધારો કે a માં 1 2 3 છે, b માં 1 2 3 4 છે, એનો મતલબ કે a સબસેટ b છે. તો હું શું લખી શકું? b સુપરસેટ a. ઊંધું લખવાનું, સાદી ભાષામાં. સીધી વસ્તુ છે, ધારો કે આવું હોય 1 લેસ ધેન 8 લખી શકું. ક્લિયર વસ્તુ છે કે 1 લેસ ધેન 8 હોય તો હું આને આવું લખી શકું કે 8 ગ્રેટર ધેન 1 લખી શકું. એક જ વસ્તુ છે સમજવામાં. 1 લેસ ધેન 8 છે અને 8 શું છે? ગ્રેટર ધેન 1 છે. તો આ બંને સેમ વસ્તુ છે પણ બોલાય છે અલગ અલગ. કે 1 લેસ ધેન 1 ને 8 ગ્રેટર ધેન 1 અલગ બોલાય છે. તો બસ આ બે વસ્તુ સેમ છે અલગ બોલાય છે. 1 સબસેટ a સબસેટ b છે અને b સુપરસેટ a છે. એટલે ખાલી સમજવામાં અને વ્યાખ્યા તરીકે આનો ઉપયોગ કરશું, બાકી ક્યાંય ઉપયોગ કરીએ નહીં, ક્યાંય દાખલા નહીં કરશું. ખ્યાલ આવી ગયો? સુપરસેટ એટલે શું છે કે b સુપરસેટ a એટલે કે a સબસેટ b હોય તો b સુપરસેટ a વંચાય. ક્લિયર વસ્તુ છે. અર્થમાં કોઈ ફેર નહીં પડે. ઉપગણના ભાષામાં સમજશો તોય ચાલશે. આની છે ક્લિયર વસ્તુ છે, એટલી જ વાત છે આમાં. ચલો ઉપગણના બીજે સરસ સરસ ઉદાહરણ લઈએ. ઉપગણમાં હવે સબસેટ અને બિલોંગ્સ ટુ ની વાત કરીએ. શું ડિફરન્સ હતો અને કેવી રીતે કેલ્ક્યુલેશન કરવા? તો ધારો કે હું કોઈ a લઈ લઉં, a બરાબર લઉં 1 2 3 4 5, બરાબર છે. આના કુલ સબસેટ કેટલા બને? ફરીથી એકવાર, આ જે કોઈ ગણ 1 2 3 4 5 શાંતિથી સમજો, 5 ઘટક છે તો એના કુલ સબસેટ કેટલા બને? તો આવા બનાવવાના પૂછાય છે. બરોબર? નાનાથી ચાલુ કરીએ. ચાલો તો સાદી ભાષામાં a લઈ લો તો a બરાબર ધારો કે એક ઘટક લઉં 1 તો આના સબસેટ કેટલા બને? ઉપગણ કેટલા હોય? તો હંમેશા ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. સૌથી ઉપર જે ચોપડામાં લખો છો એના ઉપરનું જે પેલું હાંસિયું હોય ને ઉપર ત્યાં જ લખી નાખો કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ક્યાં લખીએ? અહીંયા ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ફીટ કર દો મગજમાં. જ્યારે જ્યારે સબસેટ લખશું એટલે એનો પહેલો ઉપગણ શું આવશે? ખાલી ગણ આવશે. બીજું એવું ને એવું જ છે કે ગણ પોતે શું છે? ગણ પોતે પણ શું થશે? એનો ઉપગણ. ઉપગણમાં સગળિયું કૌંસ નથી લખવાનું, ધ્યાન રાખજો. ઉપગણમાં એટલે ગણ પોતે એટલે કે શું છે? 1. એ ગણ પોતે છે તો ગણ પોતે પોતાનું શું થવાનું છે? ઉપગણ થવાનું છે. એનો મતલબ કે ખાલી ગણ અને ગણ પોતે બંને દરેક ગણના ઉપગણ હોય. તો અહીંયા ગણ પોતે તો એક જ ઘટક છે એટલે એ લખશું. ધારો કે મારે b બરાબર 1 2 3 લખી નાખો, 1 અને 2 લખો તો આના ઉપગણ લખો. આના ઉપગણ શું થાય? તો એક તો 5 ખાલી ગણ, પછી એક 1, પછી બીજો ઉપગણ આનો થાય 2, ત્રીજો ઉપગણ થાય 1 અને 2. એટલે કે ખાલી ગણ અને ગણ પોતે આખો ગણ એ બે તો દરેક ગણના ઉપગણ હોય છે.
આ વધારાના કયા 1 અને 2, તો એને આપણે એના ઉપગણ કહીશું. તો આ એના ઉપગણ દર્શાવશું કે ખાલી ગણ અને ગણ પોતે તો લખવાના છે, ખાલી ગણ ને ગણ પોતે, પણ વધારાના આમાં કશું હતું જ નહીં. આમાં તો શું છે, એક એક સેપરેટલી લઉં તો એક એક ઉપગણ બને, એક 2a એનો ઉપગણ બને. તો હું આવું લખી શકું કે આ 1 છે, સબસેટ b લખી શકું આ મેઈન b માં. તો આનો ઉપગણ છે ને 1 એ b નો ઉપગણ છે, આપણે આગળ ચર્ચા કરી વ્યાખ્યામાં. 2a આનો ઉપગણ છે, 1 2a આનો ઉપગણ છે, 5 આનો ઉપગણ છે. તો એનો મતલબ કે જો b 1 2 ના જો ઉપગણ લખવાના હોય તો આ ચાર ઉપગણ બને, ચાર ઉપગણ સિવાય કોઈ નહીં બને. ક્લિયર વસ્તુ છે. ધારો કે હું ત્રીજું ઉદાહરણ લઉં, c બરાબર 1 2 3, તો આના ઉપગણ કેટલા બને? એક તો 5 બને, એક ગણ પોતે બને એટલે કે 1 2 3 એનો ઉપગણ બનશે. પછી સેપરેટલી તો કે 1 ઉપગણ બને, 2 બને, 3 બને, પછી બે બે ની એક એક ની પેર પતી ગઈ, આના ઉપગણ બને. પછી બે બે ની પેર લો, 1 2 2 3 3 1 આનો ઉપગણ બને, અને 3 ની પેરમાં તો પોતે એકલો જ આવે. ક્લિયર વસ્તુ થઈ ગઈ. તો આટલા આના ઉપગણ બને, તો 5 એક ગણ પોતે અને બીજા કેટલા આવ્યા? આ 6. ધારો કે સેપરેટલી લો એ અને બે બે ની પેરમાં લો એ. ક્લિયર વસ્તુ થઈ ગઈ. તો આ એક ચોક્કસ શું કહેવાય, એક પેટર્ન છે. જુઓ, અને કેવી પેટર્ન છે તો કે 2n ઘાત. આ શું દર્શાવે છે? ઉપગણની સંખ્યા દર્શાવે. જેમ કે અહીંયા કેટલા ઘટક છે? ગણ એમાં એક જ ઘટક છે, તો n ની જગ્યાએ શું લખાય? 2 ની 1 ઘાત તો કેટલા આવે? 2. તો આના ઉપગણની સંખ્યા કેટલી હશે? 1 અને 2. પડે છે ખબર? ધારો કે b લો, b માં 2n, અહીંયા સભ્યોની સંખ્યા n બરાબર 2 છે, તો અહીંયા 2 લઈશ, 2 એટલે 4. તો આમાં ઉપગણની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. અને અહીંયા 1 2 અને 3 છે, તો આમાં ઉપગણની સંખ્યા કેટલી થશે? તો કે 2 ની 3 ઘાત, અને 2 ની 3 ઘાત એટલે 8 થઈ ગઈ. શું થશે? 2 ની 3 ઘાત એટલે 8. એટલે જો ડાયરેક્ટ તમને ઉપગણ દર્શાવવાના કીધા હોય, કોઈ પણ ગણ આપ્યો છે એના ઉપગણ દર્શાવો, તો તમને આવડવા જોઈએ આ રીતે ઉપગણ દર્શાવવાના બધાના. બરોબર છે? યસ. અને જો તમને એની સંખ્યા દર્શાવવાની કીધી હોય તો 2n કરવાના, એટલે ખ્યાલ આવી જશે. બરાબર? ઉપગણ દર્શાવવાના કીધા હોય 3 ઘટક છે તો 2:3 8, તો 8 ઉપગણ બનવા જોઈએ. તમારું ક્લેરિફિકેશન માટે તમને મજા આવે કે ભાઈ 8 ઉપગણ બને છે કે નહીં. ખ્યાલ આવી ગયો? આ થઈ ગઈ ઉપગણની વાત, કે ઉપગણ કેવી રીતે બને. બરોબર છે? મેઈન બે વાત શું સમજવા મળી આપણને? કે ગણ એ phi અને ગણ પોતે એ દરેક ગણના ઉપગણ હોય. phi અને ગણ પોતે એ દરેક ગણના ઉપગણ હોય. એક વસ્તુ, phi અને ગણ પોતે દરેક ગણના ઉપગણ હોય. હવે સમજી લો, ધારો કે હું એક ક્વેશ્ચન નંબર 1 કરું, a બરાબર હું આપું ખાલી ગણ. શું આપે છે? ખાલી ગણ. અંદર કશું લખ્યું નથી એટલે ખાલી ગણ છે. આના ઉપગણની સંખ્યા કેટલી? તો પેટર્ન સેમ ટુ સેમ છે. અહીંયા શું છે? અંદર ઘટક કોઈ છે નથી, તો 2 ની કેટલી ઘાત લખવાની? 0. 2 ની 0 ઘાત, ઉપરની 0 ઘાત શું આન્સર આપે? 1. તો આના કેટલા ઉપગણ બનશે? માત્ર એક. અને ગણ કયો હશે? એ ગણ પોતે જ, અથવા તો ખાલી ગણ લખું તો એ જ થાય છે. ખ્યાલ આવે? આમાં ખાલી ગણ લખું છું તો એ જ આવે છે, અને ગણ પોતે લખું તો એ જ આવે છે. એટલે એના ઉપગણની સંખ્યા કેટલી થઈ? 1. અને કઈ છે? જે આપણો ક્વેશ્ચન હતો એ જ આનો આન્સર છે. એટલે કે a બરાબર જો ખાલી ગણ આપ્યા હોય તો એની ઉપગણ કયો થાય? તો કે એનો ઉપગણ એક જ થાય, એ જે હતો એ જ, અથવા તો 5. એનો મતલબ કે જો ક્વેશ્ચન આ રીતે ક્વેશ્ચન પૂછ્યો, એ જ ક્વેશ્ચન a બરાબર 5 હોય તો એના ઉપગણ શું થાય? કે 5 જ થાય. આ ગણ પોતે જ છે અથવા તો 5 છે, જે કોઈ પણ એક જ થાય એનો ઉપગણ. 2:0 ઘાત, કોઈ ગણ ના હોય તો 2:0 એટલે એક જ ઉપગણ થશે. ક્વેશ્ચન 2 કરી દઉં. ચલો ધ્યાન રાખજો, ક્વેશ્ચન 2 કરું અને a બરાબર લખું છગડિયા કૌંસમાં 5, છગડિયા કૌંસની અંદર 5 લખું.
આમાં ઉપગણની સંખ્યા કેટલી થવી ચાલો ઝડપથી આમાં ઉપગણની સંખ્યા કેટલી થશે તો ઉપગણ હવે શું ફેર પડે છે ખબર છે એક તો છગડીયા કૌંસમાં શું લખ્યું છે ગમે તે ફાય પણ શું લખ્યું છે એક ઘટક આવી ગયો છગડીયા કૌંસમાં શું આવી ગયું એક ઘટક આવી ગયો છે તો આમાં શું કહેવાય તો કે 2 અને એની જગ્યાએ શું લખાય હવે 1 કારણ કે એક ઘટક આવી ગયો ગમે તે પછી ફાય કેમ નથી ગમે તે ઘટક આવે એટલે આની ઉપગણની સંખ્યા 2 થશે કઈ થશે તો એક તો ફાય થશે અને એક કયો થશે ગણ પોતે ક્લિયર વસ્તુ છે તો કે ગણ પોતે અને ફાય બે ઉપગણ મળે આના એટલે સમજણ પડવી જોઈએ કે શું ચાલી રહ્યું છે આપણે બરોબર હજી આગળ જાઓ સરસ મજાના ઉદાહરણ સાથે ચર્ચા કરીએ ધારો કે હું કોઈ a બરાબર લઈ લઉં 1 2 3 4 બરાબર છે આના સબસેટ ઘણા બધા થશે 2 4 એટલે 16 સબસેટ થશે 16 ઉપગણ મળે આના ક્લિયર વાત છે હવે આમાં દરેક ઘટકના બિલોંગ્સ ટુ તરીકે ક્યારે દર્શાવવાનું સબસેટ તરીકે ક્યારે દર્શાવવાનું એની સમજણ આપે ધારો કે હું આવું લખી શકું કે 1 તો કોઈ એક શું છે સભ્ય આ સેટનો શું છે સભ્ય તો સભ્ય જે શું લખાય બિલોંગ્સ ટુ a લખાય તો કે સભ્ય એ આખા સેટમાં આવેલું છે એટલે એક બિલોંગ્સ ટુ a 1 બિલોંગ્સ ટુ a લખાય કારણ કે એક આ સભ્ય છે એ a માં આવેલો છે બરાબર છે પણ આપણે ઉપગણ તરીકે દર્શાવવું હોય તો એને શું કરવું પડે છગડીયા કૌંસમાં જો આને લખી નાખું આનો ઉપગણ લખું 1 આ એના ઉપગણમાં આવું આવશે 1 કારણ કે એના જે 16 ઉપગણ રચશો એમાં એકની પેરમાં આવશે તો આ ઉપગણ છે તો એ શું કહેવાય આ સબસેટ a કહેવાય ધ્યાન રાખજો 1 છે એ ખાલી એક સભ્ય હતો અંદરનો અને સભ્ય હોય તો બિલોંગ્સ ટુ લખવાની વાત થઈ છે આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે જે વિદ્યાર્થી મિત્રો આગળનો મારો પહેલો લેક્ચર નથી જોયો ખાસ જોઈ લેજો નહીં તો થોડી કન્ફ્યુઝન થઈ શકે છે 1 છે એ શું છે a માં આવેલો છે હવે ધારો કે સબસેટ કરું છું તો છગડીયા કૌંસમાં 1 છે તો એ શું થાય સબસેટ એ આવવો જોઈએ ખ્યાલ આવે છે ધારો કે 2 લખું તો એ શું આવે બિલોંગ્સ ટુ a આવે બરાબર છે પણ છગડીયા કૌંસમાં જો લખવામાં આવે તો એ સબસેટ થઈ જાય છે તો એ શું થશે 2 સબસેટ છગડીયા કૌંસમાં 2 સબસેટ a ચલો આગળ જઈએ વિડિયો થોડો કટ થઈ ગયો આગુ પાછું થાય તો જરાક જોઈ લેજો અને અત્યારે ચર્ચા કરવાની ધારો કે હું બીજું એક ઘટક મૂકું 5 તો 5 અહીંયા સબસેટ આવે ખાલી જગ્યા મૂકું છું ને અહીંયા બિલોંગ્સ ટુ આવવું જોઈએ કે સબસેટ આવવું જોઈએ વિચારો વચ્ચે 5 બિલોંગ્સ ટુ એ કોઈ સભ્ય તરીકે અથવા તો કોઈ સેટ તરીકે આવે તો કે 5 છે હવે એ પોતે અહીંયા કોઈ ચાર ઘટકમાંથી કહે છે નથી તો હું બિલોંગ્સ ટુ તો ના જ લખી શકું શું આવવું જોઈએ સબસેટ એ કારણ કે 5 છે એનું ધારો કે ઉપગણ લખવાની શરૂઆત કરું તો પહેલો જ ઉપગણ એનો 5 આવે છે એટલે 5 ઉપગણ છે એનો 5 સબસેટ એ જ લખી શકું ક્લિયર વસ્તુ છે યસ એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો આટલી વાત થઈ ગઈ આપણે ઉપગણની ચલો હવે ઉચિત ઉપગણ જોઈએ ઉચિત ઉપગણ એક કામ કરો કાલે જોઈશું અત્યારે કદાચ ઉદાહરણ લઈ લઈએ ધારો કે હું લઉં એક ઉદાહરણ એક બરાબર a બરાબર છે 1 2 3 4 5 6 આવું ઉદાહરણ છે એનો મતલબ કે એની અંદર ઘટકોની સંખ્યા કેટલી છે 1 2 3 4 અને 5 સંખ્યા છે ઘટકોની બરોબર છે હવે 5 ઘટક છે 2:5 32 ઉપગણ મળે તો હું આમાં આવું લખી શકું કે 1 belongs to a લખી શકું ચલો અહીંયા ખાસ આના માટે ચર્ચા કરવાના હું 4 belongs to a લખી શકું કે 4 છે તે એમાં છે તો 4 એમાં છે તો નથી એક ઘટક તરીકે એક સભ્ય તરીકે હું belongs to વાપરું છું અહીંયા એકલો 4 એ આનો સભ્ય નથી આખું છે એ a નો સભ્ય છે એનો મતલબ કે 4 અને 5 છે એ શું આવે છે 4 does not belongs to a લખાય 4 એ એમાં આવેલો નથી આખો 4 અને 5 જો આવું હોય
4 અને 5 એ શું છે belongs to A માં છે, કારણ કે આખો 4 અને 5 ઘટક છે એ માં આવેલો છે. ક્લિયર હોવું જોઈએ. હજી આગળ જો તો આવું 4 અને 5 છે એ સબસેટ એ લખાય. 4 અને 5 છે તો ભલે છગડીયા કૌંસમાં સેટ તરીકે દર્શાવેલું છે પણ આખો સેટ છે એનો શું કહેવાય ઘટકમાં છે. તો આ એક સભ્ય લખ્યો છે મેં આખો એના સભ્યો છે 4 અને 5. તો એ સભ્ય એક જ સભ્ય 4 અને 5 છે તો એ શું લખાય belongs to જે લખાય એને સબસેટ ના લખી શકો, એટલે does not subset એ. ક્લિયર વસ્તુ છે. ધારો કે એને જો સબસેટમાં લખવું હોય તો મારે શું છે 4 અને 5 શું છે એક ઘટક છે, એને જો જ્યારે હું સેટ બનાવું એટલે કે ફરીથી છગડીયા કૌંસમાં લખું ત્યારે હવે સેટ બની ગયો ત્યારે હું સબસેટ એમાં લખી શકું. ક્લિયર વસ્તુ છે. યસ. ધારો કે આવું લખી શકું 1 2 3 4 છગડીયા કૌંસમાં સબસેટ ઓફ એ લખી શકું 1 2 3 4. તો 1 2 અને 3 તો છે જ એમાં, પણ 4 સેપરેટલી એમાં નથી, એનો મતલબ કે ડઝ નોટ સબસેટ એ લખાય. ધ્યાન રહે, આમાં ભૂલ નહીં કરવાની. બરોબર છે. ધારો કે 4 5 અને 6 એનો સેટ બનાવી દઉં તો આ સબસેટ એ થાય તો કે ના થાય, કે 4 5 ખાલી એકલો લીધો હોય તો એને સબસેટ એ કહી શકું, પણ આ છગડો વધારાનો આવે છે તો એક તો આખો ઘટક જ નથી અલગથી, સેપરેટ ઘટકો નથી તો આવું ના લખી શકું. એટલે ક્લિયર હોવું જોઈએ ખાસ તો આ બે વસ્તુમાં. અને આ જેને સબસેટ તરીકે દર્શાવવું હોય તો એના ગણ જે છે એને આપણે સેટ તરીકે, ધારો કે 1 એક સભ્ય હતો એને જ્યારે ગણમાં દર્શાવું અને છગડીયો 1 કરું તો આને સબસેટ લખાય. એ જ રીતે આ કોઈ સભ્ય છે તો એને છગડીયામાં લખું ત્યારે સબસેટમાં લખાય. ક્લિયર વસ્તુ છે. તો આ એક આ સબસેટની આ એપ્લિકેશનો છે કે જે તમને આવડવી જોઈએ. કાલે બીજા થોડા ટોપિક બાકી છે, કાલે ચર્ચા કરશું. એના ઘણા બધા ઉદાહરણ અને સ્વાધ્યાયના ક્વેશ્ચન બાકી છે, એ પણ કાલે ચર્ચા કરશું. ત્યાં સુધી આટલું રાખીએ. આ શું કહેવાય ગણવામાં શું કહેવાય નોટ કરવામાં ધ્યાન રાખજો, બહુ ક્લિયરલી નોટ કરજો કે જેથી કામ લાગે. બરોબર છે. આટલું રાખીએ.